ગેસની રસોઈમાં આપણું સ્વાગત છે। આજે આપણે બનાવવાના ખંભાતના પ્રખ્યાત મગ પુલાવ। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 1 કપ ચોખા લીધા છે। આ બાસમતી છે, તો આને આપણે ધોઈને અને 10 મિનિટ પલાળવા દેવાના છે। તો આપણે આને 2 થી 3 પાણીએ ધોઈ અને પલાળી દઈએ। આપણે આવું વ્હાઈટ પાણી નીકળે ને એ બધું કાઢી નાખવાનું છે। એકદમ ચોખ્ખું પાણી આવવું જોઈએ। હવે આપણા ભાત ધોઈ ગયા છે, તો આપણે એને પલાળી દઈએ। હવે આપણે 10 મિનિટ પલાળવા દઈએ। તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમારે 20 મિનિટ જેટલું પલાળવા દેવાનું। આપણે પોણી વાટકી જેટલા મગ લીધા છે, એને મેં રાત્રે પલાળી દીધા હતા। આપણે આખી રાત માટે પલાળેલા છે। હવે આનું આપણે પાણી કાઢી લઈએ। હવે આપણે મગ બાફવા માટે પાણી મૂકી દઈએ। હવે આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે મગ અંદર એડ કરી દઈએ। આપણે અડધી ચમચી હળદર લઈ લઈએ, અડધી ચમચી મીઠું એડ કરી દઈએ। આપણા મગ બફાઈ ગયા છે, તો આપણે કાઢી લઈ જાળીમાં। હવે આપણા મગ બફાઈ ગયા છે, તો આપણે ભાત બાફવા માટે પાણી મૂકી દઈએ। ભાતમાં આપણે અડધી ચમચી જેટલું ઘી એડ કરવાનું છે। આવી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે। આ કરવાથી તમારા ભાત એકદમ છૂટા છૂટા થશે। હવે આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો ભાત એડ કરી દઈએ। 1 ચમચી મીઠું એડ કરી દઈએ। અડધી ચમચી લીંબુનો રસ એડ કરી દઈએ છીએ। આપણા ભાત સડે ત્યાં સુધીમાં આપણે લસણ ને કાશ્મીરી મરચું લેવાનું છે। અડધો ઈ સાદુનો ટુકડો લીધો છે, આની આપણે ચટણી બનાવી લઈએ। આપણે 2 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે। આપણે 1 વાટકી પાણી એડ કરીએ છીએ। મીઠું લઈ લઈએ સ્વાદ અનુસાર। 1 ચમચી ધાણા જીરું પાવડર। હવે આપણે પીસી લઈએ। આપણી ચટણી પીસાઈ ગઈ છે, તો આપણે વાટકીમાં કાઢી લઈએ। હવે આપણા ભાત બફાઈ ગયા છે, એને આપણે એકદમ સડી જવા નથી દેવાના, એટલે તમારા ભાત ચીકણા થઈ જશે। હવે આપણે ભાતને થોડી વાર ઠંડા થવા દઈએ। હવે આપણી કઢાઈ ગરમ થઈ ગઈ છે, તો આપણે 3 થી 4 ચમચી જેટલું તેલ લેવાનું છે। 1 ચમચી જેટલું આપણે ઘી એડ કરી દઈએ। તેલ ગરમ થઈ ગયું છે, તો આપણે અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ। આપણું જીરું ફૂટી ગયું છે, તો આપણે 1 મીડિયમ સાઈઝની ડુંગળી ઝીણી કટિંગ કરીને લીધી છે, તે એડ કરી દઈએ। આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે।
આપણે એક ઝીણું કેપ્સિકમ કાપી નાખ્યું છે. હવે આપણે અડધી વાટકી જેટલું ગાજર લીધું છે, ઝીણું ઝીણું એડ કરી દઈએ. હવે આપણે એક વાટકી ઝીણી સુધારેલી કોબી નાખી દઈએ. મીડિયમ સાઈઝનું એક ટામેટું ઝીણું કાપીને લીધું છે. આપણે અડધી ચમચી હળદર પાવડર લીધો, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર, આપણે સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ. આપણે શાકભાજીને હાવ એકદમ નથી સડી જવા દેવાના, થોડા ક્રન્ચી રાખવાના છે. આપણે હવે આપણે જે લસણની ચટણી બનાવી હતી ને એ એડ કરી દઈએ. આપણે આપણે 3 ચમચી જેટલી એડ કરી છે. હવે આપણે ભાત એડ કરી દઈએ. હવે આપણે મગ એડ કરી દઈએ. આપણે થોડા ધાણા એડ કરી દઈએ. આપણે 2 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરી દઈએ. હવે એને આપણે મિક્સ કરી દઈએ હળવા હાથે, ચોખા તૂટે નહીં એવી રીતે. તૈયાર છે આપણા મગ પુલાવ. તો એને આપણે હવે સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા ખંભાતના પ્રખ્યાત મગ પુલાવ. તો એને મેં દહીં સાથે અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. જો મારી રેસીપી તમને ગમતી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જાજામાં જાજો તમારા ફ્રેન્ડમાં શેર કરજો. બોલીએ તૈયાર છે આપણા મગ પુલાવ. એને મેં દહીં અને ડુંગળી સાથે સર્વ કર્યા છે. જો તમને મારી રેસીપી ગમતી હોય તો મારા વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને જાજામાં જાજા તમારા ફ્રેન્ડ્સમાં અને શેર કરજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં.